હિંમતનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું સફળ આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલના હસ્તે દોડને પ્રસ્થાન કરાવાયું હતું। રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં સંકલ્પ લેવાયો હતો। ભારતના લોખંડી પુરુષ અને સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિમાં રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે હિંમતનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ દોડનો ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો હતો। આ રન ફોર યુનિટીને જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ તેમજ વિવિધ મહાનુભાવો હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ દોડ હિંમત હાઈસ્કૂલ ટાવર ચોકથી શરૂ થઈને જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી। રન ફોર યુનિટી દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પણ આપી હતી। આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ તથા નાગરિકોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરી દ્રઢ સંકલ્પ લીધો હતો। આ દોડ મહોત્સવમાં ભાગ લેનારા રમતવીરોને અંતે પ્રોત્સાહિત કરાયા હતા। ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું ખૂબ જ ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર પટેલની પ્રતિમાથી લઈ પોલીસ ગ્રાઉન્ડ સુધીનું રનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં આશરે લગભગ 500 જેવા ભાઈઓ બહેનોએ ભાગ લીધો, જેમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડને જિલ્લા પ્રશાસન દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યું। અધિકારીઓ હાજર રહી ખૂબ જ ઉત્સાહપૂર્વક ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને ખૂબ જ સુંદર આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું। તે બદલ હું સર્વેનો આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।